જો અમે આજે આકડિયાનો ફૂલ લેવા આવ્યા છો. આજે શનિવાર છે, આજે વડો કરવાનો છે. તે જુઓ આવા આકડિયાનો ફૂલ વેણવાનો છે. જુઓ જોઈ લો, આ બધી વેણી અને પછી એની મસ્ત હાર બનાવવાનો છે. હાર બનાય અને પછી હનુમાનજીને ચડાવવાનો છે. હનુમાનજીના આકડિયાનો જ હાર ચડે, બાકી બીજું ફૂલ કોઈ ચડતું નહીં. આ જો મિત્રો, આવો ફૂલ તોડવાનો છે. કાપો દેખાય છે આ ફૂલ કેટલો ફૂલેલો હશે. આ જુઓ મિત્રો, આ ફૂલ છે કે નવારું આકડિયાનો ફૂલ. કહે કે આકડીઓ કોઈ કોમનો નથી, પણ આકડીઓ એને ઉચાણી આવે કે એની જરૂર પણ પડે છે મિત્રો. આ જુઓ કેવો ફૂલ છે વારું. જો આમાં આ બધા આકડિયા જ ઉભા છે. આ એકદમ મસ્ત ફૂલ છે. જુઓ દેખો, હશે કે વાળું ચેટલો મસ્ત. આ તાપજો ચેટલો મસ્ત મોગરો ખોલ્યો. હવે આમાંનું એ ફૂલ છે જ ના હાર બનાવવાનો. જો હું તમને કહું મિત્રો, જુઓ યાર, આ ફૂલ છે ને આવી રીતના તોડી નાખવાનું છે ઉપર ઉપરથી, અને અંદર જઈને ફૂલ એનો હાર બનાવવાનો. જોઈ લો, આવું કાઢવાનું છે, ઓનો હાર બનાવવાનો. મિત્રો અમે આજે બધી તૈયારી કરીએ છીએ. હમણાં રાતે 7 વાગે જેવો વડો કરવાનો છે. મજા આવશે. મોટા મોટા છે ને એ મજા આવે લેવાની. હજી મને વેણશો, મને કમ્પ્લીટ બધી તૈયાર કરશો, અને પછી અસલ હાર બનાવશો દૂધથી. અને હાર બનાવી પછી મૂકી દેવાનું. પછી હજાર મન લઈ જાઓ અને કેટલો લોકો વડો ખાવા આવશે. એકદમ લોકો વડો ખાવા આવશે. હજુ આ આકડિયાનો ફૂલ તૈયાર પણ થઈ ગયો છે. હજુ હશે કે નવારું તૈયાર જ થઈ ગયો છે. હા હજુ આવો ફૂલેલો હોય એ જ પણ લેવું રહ્યું. બાકી આવો અમુક ભૂક્કો આવે એ ભૂક્કો ના લેવું. જો એનો હાર બનાવવા માટે છે ને ફૂલેલો જ લેવડાય. આવો જે ભૂક્કો આવે ને આ ભૂક્કો પણ નાખવામાં આવે. અને ફરજિયાત આવું જ જોઈએ. આવું ફૂલેલું ફૂલ હોવું જોઈએ. તો મિત્રો આ કમ્પ્લીટ છે. આ આકડિયાનું ફૂલ મસ્ત ફૂલ્યો છે અને લાગે એ સરસ છે. આ જુઓ, એકદમ મસ્ત લાગે છે. પછી જોઈ લો ચલો મસ્ત ફૂલ્યો છે. આ પેલા હેડો, પેલા આકડિયાના ફૂલ મસ્ત લાગે છે. એ હેડો ઈ આ એકદમ કેટલું વળગ્યું છે ફૂલ. જોજો વાળું એકદમ ફૂલ જ ફૂલ છે કે નવારું એને ચોખ્ખું દેખાય છે. આ જોઈ લો, મસ્ત ફૂલ છે. આકડિયાનું ફૂલ જ ફૂલ છે. આમાં આકડિયા પણ મળ્યા રહેશે. નદીમાં જુઓ તો જ મળે, બાકી આકડિયા કોઈ મળતા નથી. આકડીઓ ફળે કોમ આવતો નથી, પણ નદીઓમાં નીકળો ને તો લોટ પણ મળે છે ફૂલ. જોઈ લો, આ પણ બધા લીલા કલરના આકડિયા છે. હોય વ્હાઈટ કલરનો કોઈ આકડીઓ છે નહીં. એટલે કે વ્હાઈટ કલરનો આકડીઓ આવે છે એને વ્હાઈટ ફૂલ આવે, એકદમ સરસ ફૂલ આવે. કેટલું ફૂલ છે અને આવેલું મસ્ત ખલ્યું છે. આ 12 મહિનામાં એક જ વખત ફૂલ ચડે છે. એ કઈ ઉચાણી વખતે વડો હોય ને તો જ હનુમાનને ફૂલ ચડે, બાકી કોઈને ચડતું નથી. હા, હનુમાન દાદાને જ ફૂલ ચડે. બાકી જુઓ ઘણો બધો થઈ ગયો છે. હવે બેઠા બેઠા તૈયાર કરશો, એનો હાર મસ્ત બનાવશો. અને બનાય અને રાતે વડો કરવા જાઓ એટલે હનુમાનને અસલ નવરાય. તલ્યું તેલ લાવશો, એના હનુમાનને નવરાવશો. ઉપર પણ શેદૂર રેડશો, શેદૂર મૂકી અને પછી ઉપર હાર ચડાય અને પછી પિત્તલ પોણું લગાવશો, લગાય અને પછી એની પૂજા કરી અને વડો ચડાવશો. જો મિત્રો મસ્ત સગ ફૂલ. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, આગળ વિડીયો શેર કરજો. અને આ જે વિડીયો તમને ગમી જાય તો અમને કોમેન્ટમાં જરૂર બતાવજો.
જય માતાજી.